સાબરમતી નદીમાં આવેલા પૂરે જગતના તાતને રડાવ્યા છે। નદીમાં ઘોડાપૂરના કારણે નદી કાંઠાના ગામડાઓમાં ભારે તબાહી મચી। દસક્રોઈ, ધોળકા સહિતના નદીના કાંઠાના ગામોમાં ખેતરોમાં પાણી ભરાઈ ગયા। એમાં પણ બાકરોલ ગામના ખેડૂતોને ભારે નુકસાન થયું છે। શાકભાજી પકવતા ખેડૂતોના મોઢામાંથી કોળિયો છીનવાઈ ગયો છે। રીંગણી, ચોળી અને દૂધીનો પાક સંપૂર્ણ ફેલ ગયો છે। ઊભા પાક પર પાણી ફરી વળતા જગતના તાતના સ્વપ્ન રોડાયા છે। હાલ પાણીનો નિકાલ તો કરાયો છે, પણ શાકભાજી સહિત પાકનો સોથ વળી ગયો છે। રાજ્યમાં ભારે વરસાદ થયો છે અને ભારે વરસાદના પગલે સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું। સાબરમતી નદીમાં જે પાણી છોડાયું હતું તેના કારણે પાક જે છે તે પ્રભાવિત થયો છે। આ ખેડૂતના ખેતરના દ્રશ્ય તમે જોઈ રહ્યા છો કે જ્યાં સમગ્ર ખેતરની અંદર પાણી ફરી વળ્યું હતું અને તેના કારણે રીંગણીનો પાક જે છે, ચોળીનો પાક જે છે તે પ્રભાવિત થયો હતો અને આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે સદંતર ફેલ ગયો હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે। એટલે કે સમગ્ર ખેતરની અંદર પાણી હતું અને પાણીના કારણે હવે પાક ઊભો રહે નહીં તે પ્રકારની સ્થિતિ જે છે ખેડૂતો તજવીજ કરી અને પાણી કાઢવાની નોબત આવી છે, પરંતુ નુકસાન હોય તે પ્રકારની વાત તમામના મુખેથી સાંભળવા મળી રહી છે। આ પ્રકારે ખેડૂતો હાથમાં તમે જોઈ રહ્યા છો કે પાક તૈયાર થાય તે પ્રકારની પરિસ્થિતિ હતી, પરંતુ પાણી આવવાના કારણે હવે આ પાક પણ ન રહે તે પ્રકારની સ્થિતિ નિર્માણ થયું છે। ખેડૂતો છે આપણી સાથે, તેમની સાથે વાત કરીશું। શેનું વાવેતર કર્યું હતું, કેટલા વીઘામાં વાવેતર કર્યું હતું અને હવે શું મળશે? હા, સાબરમતીમાં બહુ પાણી આવ્યું તે અમારી રીંગણી છે, ચોરી છે, ગવાર છે, પેલી બાજુ દૂધી કરી છે, આ બધાનું બહુ જ નુકસાન આવ્યું। બહુ એટલે હવે આ જેમ હુકાશે ને એમ બધા છોડ જતા રહેશે, એટલે અમારે બહુ નુકસાન છે। ઘણાય પૈસાનું નુકસાન છે। મજૂરીએ બહુ કરી, મહેનતે કરી અને ખર્ચોય બહુ કર્યો। હવે આ છેલ્લો પાક આવવાની તૈયારી હતી અને આ રીંગણી કોવાઈ ગઈ। હવે અમારો પાક ફેલ થઈ ગયો। ચોક્કસથી તો પાક ફેલ થયો છે। કેટલા ખેડૂતોએ ગામની અંદર આ પ્રકારનું રીંગણી વાવેતર કર્યું હતું ને અને બધાને આવું થયું છે કે એકાદ બે ખેડૂતને થયું છે? બધાને આઉટ થયું છે ભાઈ। આ ઘણા બધાએ ખેતી કરી હતી પણ બધાને આઉટ થયું છે। કેટલા ખેડૂતો હશે? 25-30 બધાના ખેતરમાં આવું છે? બધાના ખેતરમાં બધા પાક આખો ફેલ? પાક આખો જ ફેલ આપશે। અંદાજિત કેટલા રૂપિયાનું નુકસાન હશે? 30-25 હજારનું નુકસાન છે બધા એક એક ખેડૂતને? હા, ચોક્કસથી તો એક એક ખેડૂતને ભારે નુકસાન થયું છે। ગામના કેટલા ખેડૂતો જે છે આ રીતે પ્રભાવિત થયા છે અને હવે શું કાંઈ મળશે કે કેમ? સરકારને અમારે તો એટલું જ કહેવું હતું કે ખેડૂતને વળતર આપે તો સારું રહે, નકર ખેડૂતને રોવાના જ દાડા આવે છે। ક્યાં ક્યાં પાણી હતું? હજુ પણ પાણી છોડવાની વાત સામે આવી રહી છે? પાણી તો અહીંયા જે સામે દેખાય ને ત્યાં સુધી પાણી હતું અને સવારમાં 4 વાગે પાણી ખેતરમાં ચાલુ થયું હતું ચડવાનું, તે સાંજે 5-6 વાગે પાણી ઉતર્યું હતું। અને કેટલા ખેડૂતો પ્રભાવિત થયા છે? ખેડૂતો તો આમાં આપણે જોવા જઈએ તો બધા ઘણા ખેડૂતો આ બાજુ છે ને આ બાજુ છે, ઘણા ખેડૂતોને નુકસાન તો બહુ થયું છે। ડેટી છે, રીંગણી છે, દૂધી છે, ચોળી છે, દરેકનું નુકસાન થયું છે। ચોક્કસથી તો જે ખેડૂતોએ શાકભાજી પકવી છે તે તમામ ખેડૂતોની માઠી દશા જે છે તે આવી છે, કારણ કે પાક તૈયાર થઈ ચૂક્યો હતો, હવે પાક ઉગવાની તૈયારીમાં હતો અને ત્યાં પાણી ફરી વળ્યું છે અને જેના કારણે પાક ઉપર નુકસાની જે છે તે વેઠવાની નોબત જે છે તે ખેડૂતોને આવી રહી છે। કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, બાકરોલ, અમદાવાદ।